હેલો ફ્રેન્ડ્સ, વન સેકન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે 14 ફેબ્રુઆરી 2025. તો બસ મેં તમને વચ્ચે કીધું હતું કે મેં રોયલ એનફિલ્ડનું ન્યૂ બુલેટ લીધું છે, તો એનો રિવ્યૂ તમને બતાવું છું. મેં લીધું છે મિલિટરી બ્લેક 350, જે 2025નું મોડલ છે. હું તમને આખું રિવ્યૂ બતાવું, તમે બ્લોગમાં બને છે. અને તમે ચેનલમાં નવા હોય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ ટાઈપનું છે આખું. મેં આમાં કોઈ જાતનું મોડિફિકેશન નથી કરાયું. રોયલ એનફિલ્ડ બુલેટ મિલિટરી બ્લેક કહેવાય આને. જો આ ટાઈપમાં આમાં ડિજિટલ મીટર આવે છે. તમને અહીંયા છે ને આ જે ફ્યુલનું છે બધા જે ડિજિટલ, અત્યારે 674 કિલોમીટર વન સર્વિસ ડન થઈ ગઈ છે. અને આ બાજુ બધા કંટ્રોલ છે, આ બાજુ લાઇટના એ બધા કંટ્રોલ છે આ બાજુ સાઈડ. અને આ બાજુ સાઈડ તમારે એન્જિન કંટ્રોલ છે. આ બાજુ બધા આ હઝાર્ડ માટેની છે લાઇટ, ચારેય સ્ટાર્ટ થઈ ગઈ. જો સ્ટાર્ટ કરેલું જ છે. આ લાઇટનું છે. આ રીતના આપણે બ્લેકમાં ગાડી દીધું છે આમાં. અને આગળ ડિસ્ક બ્રેક આવે છે. અને એક આમાં એક મને એક જે ના ગમ્યું હોય છે કે આમાં કીક આપતા જ નથી આ લોકો. એ કે છે આમાં નથી આવતી કીક. બાકી આમાં જે હમણાં જે ફર્સ્ટ સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ. આ પાછળની સાયલેન્સર ને આ પાછળના આખો લુક આ ટાઈપનો છે. લાઇટ બાઇટ બધી મસ્ત છે. બાકી આ બધી સાઈડ આ રીતે છે. અને આ જે સીટ છે એ કંપનીની જ છે, મેં કોઈ ચેન્જ નથી કરાવી. અને આની ઓન રોડ પ્રાઇસ છે 2,17,000 જેવી. આમાં તમને 3 યર્સનું ઇન્સ્યોરન્સને બધું મળી રહે છે. ટાઈપના બે ગ્લાસ ને બધું કમ્પ્લીટ આવે છે. અને આ સાઈડે છે, આ સાઈડ તમે કંઈ પણ રાખી શકો. મેં તે શું કહે કંઈ પણ તમારે રાખવું હોય તો રાખી શકો. એક સાઈડનું ખાલી આવેલું છે અને બીજી બાજુ બે સાઈડ છે લોકવાળું. બાકી તો આ રીતે આગળની સાઈડ તમે જો, હું તમને સ્ટાર્ટ કરીને બતાવું. અને હા, તમે સ્ટેન્ડ માટે જો મસ્ત હુક આપેલું છે. આમાં તો કંઈક વસ્તુ ટીંગાડી હોય તો ટીંગાડી શકો. ચાલુ કરીને બતાવું કેવો અવાજ આવે છે. પહેલાં એન્ડ કરી દે. સ્ટાર્ટ થઈ ગયું છે બાઇક. અને હવે પહેલાં જેટલું નહીં, નોર્મલ જ અવાજ આવે છે. આગળની લાઇટના આ રીતનો લુક છે. નાઇસ છે બાઇક, તમે લઈ શકો છો. અને આમાં 13 લીટરની પેટ્રોલની ટાંકી આવે છે. કંપની કહે છે 13 લીટર સમય જાય, તો તમે કદાચ વધારે થોડુંક કરવું પડે, ઓવર ના થઈ જાય. 13 લીટર આમ તો પેટ્રોલની ટાંકી આવે છે. અને સ્ટાર્ટિંગમાં એવું કીધું છે કે ભાઈ તમારે 15-20 જેટલી એવરેજ આવશે. અત્યારે સર્વિસ થઈ ગઈ છે તો મેં હમણાં કાઢી ત્યાં 25 જેવી મને એવરેજ આપી. પણ જેમ તમે રનિંગ કરશો એમ તમે 35 સુધી કંપની એવરેજ કહે છે, 35 સુધી એવરેજ આમાં તમને આપશે. પણ તમારે એની પછી સ્પીડ લિમિટે રાખવી પડે. 50, 60, 70 સુધી તમે કરો તો પછી વાંધો ન આવે. પણ જો તમે ઓવરમાં જાઓ, એક તો એમ તો કંપની આમાં તમે 160ની સ્પીડ કીધી, પણ આપણે 60-70ની અથવા 50-60ની સ્પીડમાં ચાલશો 60 સુધીની, તો તમારે એવરેજ મેન્ટેન થશે. બાકી ઓવરઓલ બાઇક સરસ છે, તમે પણ લઈ શકો છો. રોયલ એનફિલ્ડ મિલિટરી બ્લેક 350. અને બસ જો આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ. તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, બાય.